સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. હવે તો સરમાં એટલી બધી ઠંડી લાગતી છે ને નાહવાનું મન નહીં થાય મને તો, પણ નાહી લેવું ગમે તેમ. બોડી લોશન લગાવે તો બી બરફ જેવું ઠંડુ લાગે. આવતા ટાઈમમાં થીજી તો નહીં દેવું. તો બોડી લોશન ચોપડીને હું બેસી ગઈ જમવાનું બનાવવા માટે. આજે તો મેં લેટ ઉઠી હતી એટલે જમવાનું બનાવવાની સાથે સાથે બિસ્કિટ અને દૂધ બી પી લીધું. આજે તો દાળ ભાત બનાવ્યા હતા, તો દાળ ભાત સાથે તો આજીલાની ચટણી મસ્ત લાગે. તો અમારે ત્યાં એક નાનું છોડ છે, તમે તોડવા જતી રહી. બિચારું આજીલાનું છોડ બી કહેતી હે કેટલું તોડવાની યાર તું મને. પછી જમવાનું અને ચટણી બનાવીને મેં બેસી ગઈ તડકામાં, કેમ કે બહુ ઠંડી લાગતી હતી. તડકામાં બેસી રહેલી એટલી વારમાં મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે બેંકમાં થોડું કામ છે તો આવ. તો હું ત્યાં જવા રેડી થવા લાગી. તો મેં તો વાલ બનાવીને રેડી થઈ ગઈ. આ હેર સ્ટાઇલમાં તો મેં વન સાઈડ કપાયેલું છે એવું લાગતું છે. કશે દૂર નથી જવાનું બેંકમાં, અમારી સુગરમાં જ બેંક છે, ત્યાં જ જવાનું છે. અમારી સુગર એટલે મહુવા સુગર, એમ મારી સુગર નથી. પછી બેંકમાં કામ પત્યું એટલે હું જવા લાગી પછી ઘરે. ચાલુ સીઝને જો સુગરમાં આવે એટલે ભયંકર ધૂળ ઉડે. એટલે આજે તો મેં આજીલાની ચટણી બનાવી છે એટલે ખાવામાં મજા જ આવી જવાની છે. તો કાર્ટૂન જોતા જોતા મેં જમી લીધું દાળ ભાત. પછી ઘરમાં ઊંઘીને કંટાળી ગઈ તો આવી ગઈ બહાર. આજે તો એક હાથ બહુ દુખે છે, મેં સાંજે દાબીને ઊંઘેલી એવું લાગે. સાંજ પડી ગઈ પણ હજુ સુધી મને ઠંડી લાગ્યા કરે છે. મેં તો આજે સાંજે એ વિચાર્યા કરતી હતી કે આજે તો મેં કંઈ જ નથી કર્યું, ઘરે જ પડી રહેલી છું, તો વ્લોગ બી શું બનાવ. પણ એટલામાં જ મારી ફ્રેન્ડનો ફોન આવી ગયો કે ચાલ વાસ્કો. તો મેં તો બરાબર ખુશ થઈ ગઈ, કેમ કે વાસ્કો જવા મળવાનું. મને આખો દિવસ ઘરે બેસી બેસીને કંટાળી જવાય કે નહીં. મારી ફ્રેન્ડ આવતી છે, અમે એના હાથે જવાના વાસ્કો. તો મેં તો ખાલી જેકેટ પહેરી લીધું ને વાળ પર કોણ ઓળિયા કરે. અત્યારે સાંજે કોણ જોવાનું છે, એમ બી ટોપું પહેરી લેવાનું. ને તમે લોકો મારા બીજા ફોનનું સ્ટોરેજ તો જો 64માંથી 62 તો મેં પૂરું કરી નાખ્યું. એટલું હેંગ મારતું છે ને, ખબર નહીં મેં એટલો બધો હું ઊંચું માર્યો છે. તો સેજુ આવી એટલે અમે તેની સાથે નીકળી ગયા આટલી ઠંડીમાં વાસ્કોઈ જવા માટે. મેં તો સ્વેટર બી પહેર્યું છે, એ તો પહેરીને બી નહીં આવી. ખબર નહીં મને ઠંડી લાગતી છે કે ઘૂંટણાવાનું સ્ક્રૂ ઢીલું થઈ ગયું લાગે. એડિટ કરતા કરતા ચાલુ છું તો ઘૂંટણ વળી જાય. જો તમને તે કેસરી કેસરી ચાંદવામાં દેખાય છે, નહીં દેખાતું હોય તો તમારે ચશ્મા કાઢવાની જરૂર છે. તો અમે આવી ગયા હતા વાસ્કુઈ, પણ વાસ્કુઈ શોપ બંધ છે. તો અમે ચાલ્યા હવે કરજલિયા. તો ત્યાં બી કામ નહીં થયું તો કાલે હજુ આવવા પડશે. તો અમે આવી ગયા ત્યાંથી પછી વાસ્કુઈ નોલ્ટી. તો ભાઈ આટલી ઠંડીમાં બહાર રખડવાનું બહુ અઘરું છે મારા માટે. મને જ ખબર નહીં કેમ ઠંડી લાગતી, પેલી જેકેટ વગર ફર્યા કરતી. તો સેજુ બટરફ્લાય એવું લેવાની હતી તો તે લઈ લીધું, અને મેં બી શેમ્પુ એવું લેવાની હતી તો તે લઈને અમે જવા લાગ્યા ઘરે. તો મિલત હે કલ, બાય. तो अभी तो मेरे को हथौड़ा में जाना है, पर वो कल दिखाएंगे.